તો હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં। તો આજે છે સન્ડે અને આજે કામ પર છે રજા। તો આજે બીજું કામ મળેલું છે ઘરેથી। તો આજે છે ને અમને ખેતરે મોકલેલા છે, ખેતરે મોકલતા છે એમ। પેલા શાકના જે ઝાડ છે એ જરાક કાપવાના છે। તો જેમ તેમ કરીને કામ પર રજા મળી તો ખેતરનું કામ આવી ગયું આજે। તો અમે આજે ત્યાં જવાના છે। તો આજે ચાલો વિચાર્યું મેં કે ચાલ એક બ્લોગ બનાવી દઉં એમ। તો આજે બ્લોગ બનાવી દઈએ। તો મળીએ આપણે ખેતરે। તો ફ્રેન્ડ્સ, આપણી ગાડી પણ રેડી થઈ ગઈ છે। મજૂર એક આપણો હંમેશા હાથે જ રહી છે, ખબર જ છે તમને, કઈ બી વખતે અમારા હાથે જ રહી છે। અને આ છે હથિયાર। તો ચાલો હવે નીકળીએ ખેતર જવા માટે। તો ફાઇનલી આપણે ખેતર જવા નીકળી પડ્યા છે અને લગભગ પહોંચી પણ જવાના જ છે। અડધો કિલોમીટર પણ નહીં તો આપણે પહોંચી જ ગયા છે। ખેતર પાસે ફાઇનલી પહોંચી જવાના છે। તો ફ્રેન્ડ્સ, આપણે ફાઇનલી આવી ગયા છે ખેતર પાસે। ગાડી પાર્ક કરી દીધી છે અને જઈએ છીએ આપણે હવે ખેતરની સાઈડ। ખેતર સાઈડ જઈને આપણે સીધા હવે ખેતરમાં। તો ફ્રેન્ડ્સ, ફાઇનલી ખેતરમાં પહોંચી ગયા છે। આ એક ખેતર, એના પછાડી આગળ દેખાય છે એ એક ખેતર, અને શાક જે દેખાય છે એના પછાડી એક હજુ ખેતર છે। આ આપણે બાદ કાપીને એને પૂજા મૂકી ગયા હતા, કારણ કે પલ્લી ગયો હતો તો પછી ઘરે લઈ જવાની મજા નહીં હતી, એટલે અમે અહીંયા જ ઢગલો કરીને મૂકી ગયા હતા। તો અહીંયા સુકાઈ ગયા છે અને જઈએ આપણે આ ગાડી શાક દેખાય છે એ સાફ કરવાનું છે। દર વર્ષે તો અમારા આદિવાસી લોકો કરે જ છે, જે કે આના લાકડા કરે છે, નીચેથી નહીં કાપતા હોય છે, પણ આ જે લાકડી નાની નાની હોય કાપી નાખે એનાથી લાકડા કરીએ। દર વર્ષે કરીએ છીએ, તે રીતે પાછા આવ્યા છે લાકડા કરવા માટે। કુરાડી માથા પર મૂકીને વિચારતો હશે કે આ તો બહુ ઊંચા શાક કાપવું કઈ રીતે એમ। હવે મારી બાજુ એની પાસે વિચારશે આ કે કાપવું કઈ રીતે, ઉપર તો બહુ હોય છે આ, અને આ જે શેરડી છે એ દાદી લોકોની છે। આજે વિચારે છે કેવી રીતે કાપવું એમ વિચારે। ચાલો ચાલુ કરીએ આપણું કામ। તો ફ્રેન્ડ્સ, લાકડા થયા આટલા, એક શાક ફાઇનલી આપણો કપાઈ ગયો છે, અને આ બાજુ લગભગ 6 એક શાક છે, ને ડાબી સાઈડે 6 એક શાક છે।
જોઈ શકો છો તમે. અને અગાડી પણ છે, ત્યાં લગભગ 10-15 એક શાક હશે, પણ એ નથી કાપવાના. જે કાપવાના છે ત્યાં સામે જે દેખાય છે એ જ કાપવાના છે. અને ભાઈ ફોર્મમાં ઉપર ચડી ગયા છે અને કાપવા લાગી ગયા છે. ને અમે પણ લાગી ગયા છે કામે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી થવાનું છે કામ પૂરું. તો અમે બહુ સ્પીડમાં કાપીએ છીએ લાકડા. જોઈ શકો છો પેલો કુવાડીવાળો કેટલો જોરમાં મારે છે, અને હું પણ કેટલી જોરમાં દાતારડી ચલાવું છું. તો ફટાફટ કાપી નાખીએ અને પછી ઘરે જવાનું છે, કારણ કે વાગ્યા છે 4:30. આ ચીકુ મેડમ છે ને આરામ કરતી હતી બેસીને, એમ અમને જોતી હતી. તો અમે છે ને હવે છેલ્લે લાસ્ટમાં એને લગાવી દીધી કામે. તો થોડુંક જ બચાવ્યું હતું એના માટે. તો હવે કાપી પાડે પછી નીકળી જવાનું છે ઘરે જવા માટે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી કામ થયું પૂરું અને વાગ્યા 5. તો આપણે જવાના હવે ઘરે. તો આ વ્લોગને બહુ લાંબો ના કરીએ, આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. તો મળીશું આવા નવા વિડીયો સાથે.